સાપ અને નોળિયો એકબીજાના દુશ્મન છે અને ભાગ્યે જ આમને સામને આવેલા જોવા મળતા હોય છે. દ્રશ્યમાં જોવા મળતો આ સાપને ખબર પણ નહોતી કે તેમનો સામે નોળિયો આવી જશે. ઝેરીલો આ સાપને પોતાના પર અભિમાન હતું કે પોતાના ઝેરને કારણે તેનો સામનો કોઈ નહીં કરી શકે. પણ સાપને ક્યાં ખબર હતી કે તેમના અભિમાનનો પણ અંત આવશે. નોળિયો અને સાપ એકબીજાના કટ્ટર દુશ્મન છે. આ સાપને પણ તેમનો દુશ્મન સાથે ભેટો થાય છે અને પછી જે થાય છે એ દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે. આ દ્રશ્યો છે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જુથળ ગામના, કે જ્યાં સાપ અને નોળિયા વચ્ચે જંગ ખેલાયો. પણ કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણ પણ નથી રહ્યા, તો આ ઝેરીલા સાપના અભિમાનનું ગજું જ શું? નોળિયો સામે આવતા સાપ અને નોળિયા વચ્ચે યુદ્ધ ખેલાય છે. આ યુદ્ધને જોવા ગામના લોકો પણ ઉમટી પડે છે. સાપને ઘમંડ હતું કે તે પોતાનું ઝેર નોળિયાના શરીરમાં ઓકીને નોળિયાને ઠાર કરી દેશે, પણ નોળિયા સામે સાપ આખીરમાં જંગ હારી જાય છે. સાપ નોળિયાના આ યુદ્ધમાં આખરે નોળિયો સાપને દબોચી લે છે. સાપને દબોચી અને નોળિયો તેને દૂર ખસેડી જાય છે. ભાગ્યે જોવા મળતા આ દ્રશ્યો ગામના કોઈ વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવે છે. આ દ્રશ્યો ભાગ્યે જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે, જે ગામમાં જોવા મળતા હર કોઈએ આ દ્રશ્યોને નિહાળ્યા હતા.